નમસ્કાર. ભાજપના બે મોટા નેતાઓ ખતરામાં. લોકસભાની ગુજરાતની એક બેઠકે ગુજરાત ભાજપના રાજકારણને ડામાડોળ કરી નાખ્યું છે. આ બેઠક છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની. બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વિજયી બન્યા. ભાજપના ધારાસભ્ય અને સિનિયર નેતા શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરના સપના ચકનાચૂર થાય તેવી શક્યતા છે. ગેનીબેન સામે રેખાબેન ચૌધરી ચૂંટણી લડ્યા અને હાર્યા, પરંતુ હારથી શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની મહત્વાકાંક્ષા પર તે પાણી ઢોળ થઈ ગયું છે. એ જોતા ગેનીબેન સામે આ બંને નેતાઓ ચૂંટણી હારી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. ગેનીબેને ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા છે, જેનું રિએક્શન ભાજપના બે નેતા શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર પર આવી શકે છે. શંકર ચૌધરી હાલ વિધાનસભાના અધ્યક્ષ છે અને થરાદથી ભાજપના ધારાસભ્ય છે. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી અને શંકર ચૌધરી એક જ ચૌધરી સમાજના હોવા છતાં તે રેખાબેનને જીતાડી શક્યા ન હોવાથી પાર્ટીમાં તેવો મેસેજ ગયો છે કે ચૌધરી સમાજ પર શંકર ચૌધરીની પકડ રહી નથી. આ કારણોસર હાલ તો તેમના પ્રદેશ પ્રમુખના સપના પર બ્રેક લાગી ગઈ છે. ધન્યવાદ. જય હિન્દ.